નમસ્કાર, બેનિફિટ બિઝનેસ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. સ્ટોક માર્કેટ ઇન્ટ્રાડેમાં તીવ્ર ઉથલપાથલ. સેન્સેક્સ દિવસના હાઈથી 800 પોઈન્ટ્સ તૂટ્યો. નિફ્ટી 25,450 ની નીચે સરક્યો. પ્રોફિટ બુકિંગનો ભારે દબાવ. એફઆઈઆઈ વેચવાલી ફરી શરૂ. ₹102 કરોડની ઇક્વિટી આઉટફ્લો થઈ. ટેકનિકલ રેઝિસ્ટન્સ અને નબળા સેન્ટિમેન્ટથી બજારમાં દબાણ. સોના ચાંદીમાં તેજી. MCX પર સોનું ₹1.60 લાખ પ્રતિ 10 ગ્રામ પાર. એપ્રિલ ફ્યુચર્સમાં ₹1,008 નો ઉછાળો. ચાંદીમાં પણ જોરદાર ઉછાળો. MCX પર સિલ્વર ₹2.67 લાખ પ્રતિ કિલો નજીક. ટ્રમ્પ ટેરિફ અનિશ્ચિતતા અને US ઈરાન તણાવ વચ્ચે સેફ હેવન ખરીદી વધી. સિલ્વરના તેજી ભર્યા ટ્રેન્ડથી મેટલ શેરમાં ઉછાળો. શેર 3% સુધી ચડ્યા. હિન્દુસ્તાન ઝિંકમાં 2.8% વધારો. સિલ્વર ETFમાં પણ 1% વધુનો લાભ. રોકાણકારોમાં ઉત્સાહ. વધતી માંગથી કિંમતી ધાતુઓમાં મજબૂતી. યોગી આદિત્યનાથની જાપાનના પ્રવાસ પહેલા જાપાનની કંપનીઓ સાથે ₹11,000 કરોડના MOU પર હસ્તાક્ષર. કૃષિ સાધનો, ઓટોમોબાઈલ, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં રોકાણ. ભારત જાપાન ઔદ્યોગિક સહકાર મજબૂત બનશે. મેન્યુફેક્ચરિંગને મળશે વેગ. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.